જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે તડકામાં સુકવ્યા વગર કેરીનો પાવડર બનાવીશું। ના કોઈ આર્ટિફિશિયલ કલર, ના કોઈ ફ્લેવર, ના કોઈ પ્રિઝર્વેટિવ, ફક્ત 2 સામગ્રીમાંથી જ બનાવીશું। આ પાવડરને 4 થી 5 મહિના તમે ફ્રીજ વગર રૂમ ટેમ્પરેચર પર અને ફ્રીજમાં પૂરા 1 વર્ષ તમે સ્ટોર કરી શકશો। પછી તમને જ્યારે મન થાય ત્યારે તમે મેંગો મિલ્કશેક, મેંગો ફ્રૂટી, મેંગો શ્રીખંડ, મેંગો આઈસ્ક્રીમ કે મેંગો બાસુંદી બનાવીને આખું વર્ષ તેનો સ્વાદ મેળવી શકશો। તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલા મેં અહીંયા 5 મોટી પાકી કેરી લીધી છે। અતિશય પાકી ગઈ હોય તેવી કેરી નહીં લેવાની, આવી કડક કેરી હોય તેવી કેરીની પસંદગી કરવાની। કેરીને પહેલા સારી રીતના ધોઈને કોટનના કપડાથી કોરી કરી લેવાની છે। પછી તેની છાલ ઉતારીને ટુકડા કરવાના। તમે હાફૂસ કે ગમે તે કેરી લઈ શકો છો। હવે આ ટુકડાને મિક્સર જારમાં એડ કરી દઈએ। આપણે આમાં ખાંડ કે પાણી કશું જ એડ નથી કરવાનું, ખાલી એકલા ટુકડાને જ પીસવાના છે। તો આપણો કેરીનો ઘટ એવો પલ્પ તૈયાર થઈ ગયો છે। અંદર ટુકડા ના રહે તેવો સ્મૂથ પીસવાનો છે। હવે આપણે આનું માપ કરી લઈએ, જેથી કરીને આમાં ખાંડ કેટલી નાખવી તેનો આપણને ખ્યાલ આવે। તો તેના માટે આપણે 1 બાઉલ લઈશું અને તેમાં આપણે કેરીનો પલ્પ ભરીને માપ કરી લઈએ। તો 2 બાઉલ પલ્પના ભરાઈ ગયા છે। તમે ઘરમાં રહેલ કોઈ પણ વાટકી માપ માટે સેટ કરી શકો છો। હવે આપણે શું કરવાનું છે, તો કે આ પલ્પ કરતાં થોડી ઓછી એવી ખાંડ લેવાની છે। તો 2 બાઉલ પલ્પ હતો તો તેની સામે 2.5 બાઉલ જેટલી ખાંડ લેવાની છે। તમે ખાંડની જગ્યાએ સાકર પણ લઈ શકો છો, પણ સાકર આખી નહીં લેવાની, તેનો અધકચરો ભૂકો કરીને પછી જ લેવાની, સાવ ભૂકો નથી કરવાનો। અને હા, આમાં દળેલી ખાંડ પણ નથી લેવાની, ખાંડ થોડી મોટા દાણાવાળી હોય તેવી લેવાની છે। હવે આપણે એકદમ હળવા હાથે મિક્સ કરીશું, ફટાફટ હલાવવાનું નથી, નહીતર ખાંડ ઓગળી જશે અને એનું પાણી થશે। ફક્ત આપણે કેરીના પલ્પ અને ખાંડને હળવા હાથે મિક્સ કરવાનું છે। ફક્ત આ 2 જ સામગ્રીથી આપણો કેરીનો પાવડર તૈયાર થઈ જશે। હવે મેં અહીંયા 4 પ્લેટ લીધી છે, તો 4 પ્લેટમાં થોડો થોડો પલ્પ પાથરી દઈએ। એકદમ પતલું પતલું લેયર કરવાનું છે। પ્લેટમાં ઘી કે તેલ કશું જ નીચે લગાવવાની જરૂર નથી। આવી રીતના સરસ પતલું પતલું લેયર કરીશું એટલે ઝડપથી તે સુકાઈ જાય। આ પ્લેટને આપણે તડકે નથી રાખવાની, જો તમે તડકે રાખશો ને તો ખાંડ ઓગળવા લાગશે અને ઝડપથી સુકાશે નહીં। આને આપણે પંખા નીચે સૂકવવાનું છે। તમને એવું થશે કે આને સુકાતા તો બહુ વધારે સમય લાગે, તો શું સતત પંખો ચાલુ જ રાખવાનો? ના, તેમાં તમારે શું કરવાનું છે કે તમે જ્યાં બેસો ત્યાં પંખો ચાલુ હોય એટલે ત્યાં જ રાખવાની છે આ પ્લેટને, કારણ કે અત્યારે પંખા સિવાય તો બેસી શકાય તેવું જ નથી। બીજા દિવસે જોઈએ તો તેનું આવું ટેક્સચર થઈ ગયું છે, એકદમ સરસ સુકાઈ જશે। સાઈડમાં સહેજ તમને ભીના જેવું લાગશે, એ ખાંડના કારણે, અને હાથેથી અડીએ તો સરસ કોપડી થઈને અલગ થવા લાગે છે। તો તાવેથાથી આને ભેગું કરી લઈએ। તમને એવું થશે કે આપણે કેરી તો સ્ટોર કરીએ છીએ ટુકડા કરીને, તો આ પાવડર કરવાની શું જરૂર છે? મિત્રો, ઘણા લોકો પાસે ડબલ ડોરના ફ્રીજ નથી હોતા, એટલે જે લોકો પાસે ડબલ ડોરનું ફ્રીજ નથી તે લોકો આ રીતના પાવડર કરીને ફ્રીજની બહાર પણ સ્ટોર કરી શકે છે। હવે કેરીના પલ્પને પ્લેટથી અલગ કરીને નાના ટુકડા કરી લઈશું। અત્યારે તમને એવું થશે કે આ તો ભીનું છે, સુકાશે નહીં, પણ 4 દિવસમાં સરસ સુકાઈ જશે। આમાં તમારે એક જ વાતનું ધ્યાન રાખવાનું કે આમાં પાણીના છાંટા પણ ના ઉડવા જોઈએ અને ભીનો હાથ પણ ના અડવો જોઈએ। આવી રીતના 4 પ્લેટનો પલ્પ હતો તે મેં 2 પ્લેટમાં કરી દીધો છે અને નાના નાના ટુકડા કરી લીધા છે। હવે આને પંખા નીચે રાખો ત્યારે દિવસમાં 1-2 વાર ઉપર નીચે કરીને ફેરવવાનું, એટલે સરસ સુકાઈ જશે।
તો 4 દિવસ પછી જોઈએ તો આનું ટેક્સચર સરસ ડ્રાય થઈ ગયું છે. સાંભળો છો ને ક્રિસ્પી અવાજ? બસ આવું ડ્રાય થઈને અવાજ આવે તેટલું આપણે સૂકવવાનું છે. હવે લઈશું આપણે મિક્સર જાર. મિત્રો, મિક્સર જારમાં જરા પણ ભેજ ના હોવો જોઈએ. એ ધ્યાન રાખવાનું કે એકદમ અંદર કોરું કરી લેવાનું છે મિક્સર જારને, એટલે આપણો પાવડર આખું વરસ આવો ને આવો અને આ જ સ્વાદમાં રહેશે. તો હવે આને 2 થી 3 વાર થોડો થોડો કરીને પીસી લઈએ. તમે જુઓ, નેચરલ આપણો પાકી કેરીનો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. તો તેને બાઉલમાં લઈ લઈએ. તમે ઈચ્છો તો આને ચારી પણ શકો છો. આવી જ રીતના બધો જ પાવડર કરી લઈએ. આને તમે કાચની બોટલમાં કે જીપલોક બેગમાં ભરીને 4 થી 5 મહિના ફ્રીજની બહાર અને આખું વરસ ફ્રીજમાં પણ સ્ટોર કરી શકશો. ધ્યાન એટલું જ રાખવાનું કે ભેજવાળી કે ભીની ચમચી કે ભીનો હાથ તેને અડવો ના જોઈએ. હવે આમાંથી આપણે ઇન્સ્ટન્ટ ફ્રૂટી બનાવીશું. તો તેના માટે મિક્સર જારમાં 1.5 ચમચી જેટલો કેરીનો પાવડર એડ કરીશું. થોડા બરફના ટુકડા અને થોડું ઠંડુ પાણી એડ કરીને આને પીસી લઈએ. તમે આને ગ્લાસમાં ડાયરેક્ટ પાવડર અને પાણી એડ કરીને પણ મિક્સ કરી શકો છો, પણ તેમાં સહેજ કણી જેવું લાગે. પીસીએ તો સરસ ટેક્સચર આવી જશે, એટલે પીસી લેવાનું. તો એકદમ સરસ ઇન્સ્ટન્ટ આપણી ઠંડી ઠંડી ફ્રૂટી બનીને તૈયાર થઈ ગઈ છે. બસ સેમ આ જ રીતના તમારે મેંગો મિલ્કશેક બનાવવું હોય તો તેના માટે ફરી તે જ મિક્સર જારમાં 1.5 ચમચી જેટલો કેરીનો પાવડર એડ કરીશું. થોડા બરફના ટુકડા, થોડું ઠંડુ દૂધ એડ કરીને આને પીસી લઈએ. તો આપણું ઇન્સ્ટન્ટ મેંગો મિલ્કશેક પણ બનીને તૈયાર થઈ ગયું છે. ઉપરથી વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તાની કતરણથી સજાવીશું. તો આ રીતના પાવડર તૈયાર હશે તો તમને જ્યારે પીવાનું મન થાય ત્યારે ઇન્સ્ટન્ટ બનાવીને આપી શકો છો અને એન્જોય કરી શકો છો. તો ચોક્કસ એકવાર ટ્રાય કરજો. અને હા મિત્રો, તમને મારી આજની આ શાનદાર રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. ને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.